નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં 10મું પ્રકરણ એટલે કે વર્તુળ એમાં સૌથી પહેલો પ્રમેય એટલે પ્રમેય 10.1 એને સમજવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો સૌથી પહેલા વિધાન જોઈએ। તો વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। એટલે અહીંયા આપણે વર્તુળની વાત કરવામાં આવી છે। તો સૌથી પહેલા તો વર્તુળ દોરીએ, વર્તુળને કેન્દ્ર દોરીએ, કેન્દ્રને નામ આપીએ બિંદુ O। એટલે કે આપેલું વર્તુળ એ O કેન્દ્રવાળું વર્તુળ છે। હવે આ વર્તુળ ઉપર એક સ્પર્શક દોરેલો છે। તો સ્પર્શક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો, આપણે એ આગળના વિડીયોમાં સમજ મેળવી। ફરીથી જોઈએ, સ્પર્શક કોને કહેવાય? તો આપેલા વર્તુળ ઉપરનું કોઈ એક બિંદુ P અથવા તો ગમે તે બિંદુ, એક અને માત્ર એક જ બિંદુ, એમાંથી પસાર થતી રેખા એટલે એ વર્તુળનો સ્પર્શક કહેવાય। તો અહીંયા આપેલા વર્તુળ માટે કોઈ એક બિંદુ પસંદ કરીએ, નામ આપીએ P બિંદુ। બિંદુ P માંથી પસાર થતી રેખાને આપણે નામ આપીએ બિંદુ X અને બિંદુ Y, એની સાથે જોડીએ। એટલે કે XY રેખા કે જે આપેલા વર્તુળને એક અને માત્ર એક બિંદુ P માંથી પસાર થાય છે, માટે XY રેખા જે અહીંયા ગુલાબી રંગથી દર્શાવેલી છે તે આપેલા O કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક કહેવાય। તો સૌથી પહેલા સાબિતીની અંદર આપણે એ બાબત લખીએ। વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક, તેના ઉપરથી આપણે જે વર્તુળ લીધું છે તે O કેન્દ્રવાળું વર્તુળ, અને વર્તુળ ઉપરનો કોઈ એક બિંદુ P માંથી પસાર થતો સ્પર્શક એ XY રેખા છે, જે આપણે અહીંયા લખેલું છે। હવે આપણે સાબિત કરવાનું છે કે સ્પર્શ બિંદુમાંથી, સ્પર્શ બિંદુ એટલે કે જે બિંદુએ આપેલી રેખા XY એ વર્તુળને જે બિંદુમાં સ્પર્શે છે તે અહીંયા P બિંદુ આગળ વર્તુળને XY રેખા સ્પર્શે છે, એટલે બિંદુ P એ સ્પર્શ બિંદુ કહેવાય। ત્યાં આગળ ત્રિજ્યાને સ્પર્શ બિંદુ આગળ સ્પર્શક લંબ હોય, એટલે કે આપણે ત્રિજ્યા P બિંદુ આગળ દોરીએ તો OP એ આપેલા વર્તુળની ત્રિજ્યા છે। આ ત્રિજ્યા આગળ XY રેખા એ લંબ હોય છે, એવું આપણે સાબિત કરવાનું છે। તો એ લખીએ। તો સાબિત કરવાનું છે OP એટલે કે ત્રિજ્યા એ XY એટલે કે સ્પર્શકને લંબ હોય છે બિંદુ P આગળ। લંબ છે એટલે કાટખૂણા માટેની નિશાની દોરેલી છે। હવે એ સાબિતી માટે આપણે સૌપ્રથમ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે XY રેખા ઉપર બિંદુ P છે એ સિવાયનું કોઈક એક બિંદુ દોરીએ, જેને આપણે નામ આપીએ બિંદુ Q। કેન્દ્ર સાથે જોડી દઈએ તો કેન્દ્ર OQ સાથે જોડેલ છે। અહીંયા Q બિંદુ માટે 3 શક્યતા રહે। Q બિંદુ કાં તો એ વર્તુળની અંદરનું બિંદુ હોઈ શકે, અથવા તો વર્તુળ ઉપરનું બિંદુ હોય, અથવા વર્તુળની બહારનું બિંદુ હોય। પહેલી શક્યતા માટે જોઈએ તો જો Q બિંદુ એ વર્તુળની અંદર આવેલું હોય તો P અને Q માંથી પસાર થતી XY રેખા કે જે આપેલા વર્તુળને બે અલગ અલગ બિંદુમાંથી પસાર થાય, એટલે કે એ વર્તુળનો સ્પર્શક ન રહેતા વર્તુળની છેદિકા બને, જે શક્ય નથી। એવી રીતે બીજા વિકલ્પનો વિચાર કરીએ કે Q બિંદુ એ વર્તુળ ઉપર હોય તો XY રેખા સ્પર્શક ન કહેવાય, કારણ કે XY રેખા એ સ્પર્શક છે, અને સ્પર્શક એ આપેલા વર્તુળને એક અને માત્ર એક બિંદુ આપણે P લીધેલું છે એમાંથી જ પસાર થાય, એટલે Q બિંદુ એ વર્તુળ પર પણ ન હોય, એટલે કે Q બિંદુ એ વર્તુળની બહારનું બિંદુ હોય। હવે Q બિંદુ એ વર્તુળનું બહારનું બિંદુ હોવાથી O થી Q નું માપ એ ત્રિજ્યા એટલે કે OP કરતા હંમેશા મોટું જ હોય। કારણ કે જો Q બિંદુ અંદરની તરફ હોય
તો એ O થી Q નું માપ ત્રિજ્યા કરતા નાનું હોય, Q બિંદુ વર્તુળ ઉપર હોય તો ત્રિજ્યા જેટલું જ માપ થાય, પણ અહીંયા Q બિંદુ એ વર્તુળની બહારના ભાગમાં આવેલું છે, તેથી ત્રિજ્યા એના કરતા OQ નું માપ હંમેશા મોટું થાય. એનો અર્થ એવો થયો કે OQ નું માપ છે એ OP કરતા મોટું છે, જેને સંકેતમાં આપણે આ પ્રમાણે લખી શકાય: OQ ગ્રેટર ધેન OP, એટલે કે OQ મોટો છે OP કરતા. તેના ઉપરથી આપણે કહી શકાય કે આવો કોઈ પણ Q બિંદુ XY રેખા ઉપર લેવામાં આવે એ દરેકે દરેક બિંદુ માટે P સિવાયના કોઈ પણ બિંદુ માટે કેન્દ્રથી સ્પર્શક ઉપરના Q બિંદુ આગળનું અંતર હંમેશા ત્રિજ્યા કરતા મોટું જ થશે, એટલે કે OP કરતા મોટું જ થાય. એનો અર્થ એવો થયો કે સૌથી નાનામાં નાનું અંતર કેન્દ્રથી હોય તો એ OP નું અંતર છે, જે આપેલા વર્તુળની ત્રિજ્યા છે, એટલે કે ત્રિજ્યા એ હંમેશા સ્પર્શકને લંબ હોય, કારણ કે સૌથી નાનામાં નાનું અંતર એટલે કે લંબ અંતર, અને માટે OP એનું અંતર સ્પર્શકથી સૌથી નાનામાં નાનું અંતર છે, એટલે કે એ લંબ અંતર થાય. OP લંબ છે XY એવું કહેવાય, જે આપણે સાબિત કરવાનું હતું. આમ આપણું પરિણામ અહીંયા સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ પ્રમેય છે. તમને 3 માર્ક્સ રોકડા મળી શકે એવું પ્રમેય છે, માટે આપ તૈયાર કરજો. ખૂબ ખૂબ આભાર.